ખેડૂત મિત્રો, નિધિ સીડ્સ પરિવાર તરફથી આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ડીસા તાલુકાના જૂના ડીસા ગામે આવ્યા છીએ, જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે, જે લગભગ 4 થી 5 વર્ષથી આપણે નિધિની મગફળી વાવે છે। તો એમના અભિપ્રાય માટે આવ્યા છીએ અને એમને પૂછીશું કે એ 4-5 વર્ષથી જે વાવે છે મગફળી, એમનો પાછળના વર્ષોમાં અભિપ્રાય કેવો છે અને આ વર્ષે એમને મગફળીમાં શું લાગી રહ્યું છે અને એ જે મગફળી 4-5 વર્ષથી વાવે છે તો એમને ઉગવામાં અને બધી રીતે કઈ રીતે લાગે છે। તો પહેલાં જાણીશું એમના પરિચયથી। શું નામ છે તમારું? જીગરભાઈ નાગજીભાઈ મોદી, ગામ જૂના ડીસા। મોબાઈલ નંબર 9898845701। તો જીગરભાઈ, તમે જે નિધિની મગફળી વાવો છો તો અત્યારે કેટલા દિવસનું ફીલ થયું છે? અત્યારે 20 દિવસ થયું છે। 20 દિવસનું થયું છે ને? તો ખેડૂત મિત્રો, પહેલાં તો જોઈ શકીએ છીએ કે 20 દિવસની મગફળી છે અને કેટલી ગ્રીનરી છે અને કેટલી સારી મગફળી છે। તો જીગરભાઈ, તમે જે નિધિની મગફળી વાવો છો તો પાછલા વર્ષોમાં તમને અનુભવ કેવો રહ્યો છે? એકદમ સારામાં સારો, નિધિ મગફળી સારામાં સારી છે। અને તમે કેટલા વર્ષથી વાવો છો? અમે 5 વર્ષથી વાવે છે। અને જે તમે હમણાં વાત થઈ એ પ્રમાણે પહેલા કેટલા કટ્ટા વાવતા હતા અને અત્યારે કેટલા કટ્ટા વાવો છો એ ખેડૂતોને જણાવો। પહેલા અડધા કટ્ટા વાવતા, પછી અમને સારું લાગ્યું એટલે 45 કટ્ટા હવે પૂરેપૂરું અમે વાવે છે નિધિ મગફળી। ખેડૂત મિત્રો, એમને ટોટલ ફાર્મમાં 45 કટ્ટા આવે છે, એમાં પહેલાં 50% વાવતા હતા, અત્યારે 45 કટ્ટા નિધિના વાવે છે। તો જીગરભાઈ, બીજા ખેડૂત મિત્રોને ભલામણ માટે કરી શકાય કે નિધિ સીડ્સની મગફળી વાવી જોઈએ? એકદમ સારામાં સારી નિધિ। તો બીજા ખેડૂત મિત્રોને ભલામણ માટે કરી શકાય ને? હા, કરી શકાય। આભાર। ખેડૂત મિત્રો, જોઈ શકીએ છે ક્યાંય પીળાશ પડતી છે નહીં, આખો ક્રોપ, આખી ફિલ્ડ લીલી છે અને ખેડૂતને બહુ સારું રિઝલ્ટ મળેલું છે। આભાર।